અરે! આ મસાલા ચા જોતાં જ પીવાનું મન થઈ જાય છે. પણ એની સાથે આ શું છે? ચલો હું ફટાફટ આજે તમને રેસીપી જણાવીશ, જે એકદમ હેલ્ધી, રિચ પ્રોટીન અને એકદમ આમ જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા પરાઠા બનાવવાની છું. અને આ રેસીપી બનાવતા બિલકુલ પણ વાર નથી લાગવાની, ઇન્સ્ટન્ટ બની જાય છે. તો સ્વાગત છે મિત્રો ફરી એકવાર આરુસ ફ્લેવર ફ્યુઝનમાં. તો અહીંયા મેં થોડાક ઇન્ગ્રીડિયન્ટ્સ લઈ લીધા છે, એટલે કે ફ્રેશ વેજીસ. તો અહીંયા મેં આદુ છે, લસણ છે, પતલી મરચી છે, ગાજર છે અને ફણગાવેલા મગમઠ લઈ લીધા છે. ઓવરનાઈટ સોક કરી અને સવારમાં પછી એને મેં મસ્ત રીતે બાંધી દીધા હતા, એટલે સરસ રીતે ફણગાવાઈ ગયા, એટલે કે ઉગી ગયા છે. તો આ બધા વેજીસ છે એને આપણે પ્રિપરેશન કરી લેશું, એટલે કે જે છોલવાના છે એને છીલી લેશું, કટ કરવાના છે એને કટ કરી લેશું અને મસ્ત રીતે એને બધાને એક સાઈડ મૂકી દઈશું. આ બધી વસ્તુઓને સેમ જ કરવાની છે, એટલે જેવી રીતના તમને મન ફાવે એવી રીતના તમે કટ કરી શકો છો, કારણ કે બધાને ચોપરની અંદર ચોપ કરી નાખવાના છે. અને આ બધી રેસીપી, એટલે કે આ બધા વેજીસ છે અને આ રેસીપીમાં જે યુઝ થાય છે આ એટલા બધા હેલ્ધી છે. એમાં પણ જે ફણગાવેલા મગમઠ છે તો આપણને ખબર જ છે એમાંથી પ્રોટીન, ફાઇબર, આયર્ન, ફોલેટ બધું જ મળતું હોય છે. સાથે સાથે પનીર જે હું એડ કરવાનું છે એ હાઈ પ્રોટીન માટે, એટલે કે બેસ્ટ ક્વોલિટી છે પ્રોટીનની. કેલ્શિયમ મળે છે, ફોસ્ફરસ મળે છે, આપણને બધી જ ખબર છે. તો આ બધી વસ્તુઓ જો આપણે ખાવામાં ઇન્ક્લુડ કરીએ ને તો ગાઈસ બહુ હેલ્ધી કહેવાય છે. તો અહીંયા મેં મગ અને મઠને ફણગાવી લીધા હતા. એને સૌથી પહેલાં ચોપરમાં એડ કરી દઈશું, પછી ગાજરને એડ કરવાના છે. ત્યારબાદ આપણે ગ્રીન ચીલી, લસણ અને આદું લઈ લીધું છે. બધી ક્વોન્ટિટી તમે જોઈ શકો છો, એટલે કે થોડીક ક્વોન્ટિટી માટે, એટલે કે 2 થી 3 લોકો માટે મેં આ પરાઠા બનાવ્યા છે. તમે વધારે હોય તો વધારે લેવાની છે. ચોપરમાં મસ્ત રીતે એકદમ ફાઇનલી એને ચોપ કરી નાખવાના છે, બિલકુલ પણ આખા ન રહેવા જોઈએ, એ વસ્તુનું ધ્યાન રાખશું. પછી અહીંયા ફ્રેશ કોથમીર લઈ લેવાની છે. એ પણ આપણને ખબર છે ગાજર અને કોથમીર આપણી આંખો માટે, આંખોનું તેજ વધારે છે, તો એ એડ કરશું તો એમાં પણ આપણને બહુ જ સારો એવો ફાયદો થશે. તો આ 2 પરાઠા તમે ખાશો ને ગાઈસ, ત્યાં તમારો આખો દિવસ એકદમ ફ્રેશ થઈ જશે. અને હું તમને જે ચોપ કરી એ વસ્તુ બતાવું તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત રીતે ફાઇનલી ચોપ કરવાની છે, કારણ કે આપણે એની કણક બનાવવાની છે, એટલે કે લોટ બાંધવામાં થોડીક પણ તકલીફ ના પડે. આ બધી વેજીસને આપણે એક મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું અને એનો કલર તમે જોઈ શકો છો બહુ મસ્ત આવી ગયો છે. હવે એની અંદર આપણે પનીર એડ કરવાનું છે, એકદમ હાથેથી મસળી નાખવાનું છે, ક્રમ્બલ કરી નાખવાનું છે, એટલે આપણને હાઈ ક્વોલિટી પ્રોટીન મળી રહે. એટલે તમને જેટલું ગમે એટલું એડ કરી શકો છો. અહીંયા મેં 250 ગ્રામ એડ કરી દીધું છે અને 2 થી 3 લોકો માટેની ક્વોન્ટિટી મેં રાખેલી છે. તો વધારે તમને ગમે તો વધારે પણ તમે એડ કરી શકો છો, પણ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આપણે આની અંદર જે લોટ બાંધીએ તો એની વખતે આપણે તકલીફ પણ ના પડે અને પરાઠા વણતી વખતે પણ તકલીફ ના પડે. હવે એમાં સિઝનિંગ કરશું તો અડધી ચમચી લાલ મરચું નાખી દેવાનું છે, અડધી ચમચી હળદર, ધાણા જીરું, શેકેલું જીરું, સફેદ તલ, ટેસ્ટ પ્રમાણે મીઠું, આ બધી વસ્તુઓ નાખી પછી એડ કરવાનું છે મોટી 2 ચમચી જેટલો ચણાનો લોટ, એને પણ મેં ચાળીને લીધો છે. તે પછી ચોખાનો લોટ, એ પણ 1 મોટી ચમચી લેવાની છે અને 1 કપ ભરીને એડ કરવાનો છે ઘઉંનો ઝીણો લોટ. અને બધી વસ્તુ એડ થઈ જાય પછી લાસ્ટની અંદર એડ કરવાની છે ફ્રેશ કોથમીર અને પછી એમાં આપણે હાથેથી એને મસ્ત રીતે મિક્સ કરી દેવાનું છે. હવે કોઈ પણ વસ્તુ એડ કરવાની નથી, બધા સિઝનિંગ કર્યા છે એ પણ એકદમ લાઇટ, એટલે કે માઇલ્ડ એડ કરવાના છે, વધારે સ્પાઇસી પણ ના લાગવા જોઈએ. જે આપણે વેજીસ એડ કર્યા છે ને એ વસ્તુનો જ આપણને ટેસ્ટ આવવો જોઈએ, એટલે કે પ્રોટીન છે, બધા જેમ ફણગાવેલા મગમઠ, ગાજર છે, મિરચી છે, બધી વસ્તુનો જ એડ કરવાનો છે, એટલે આપણને એનો ઓરિજિનલ ટેસ્ટ આવે. અને છંટકાવથી પાણી નાખવાનું છે, એટલે કે એકદમ ધીમે ધીમે, લોટ ઢીલો પણ ન થઈ જવો જોઈએ, બહુ કઠણ પણ નથી રાખવાનો, એકદમ મીડિયમ એવો આપણે કણક તૈયાર કરવાની છે અને મસળીને એડ કરવાનો છે, કારણ કે એમાં પનીર પણ છે, એટલે સરસ રીતે બધી વસ્તુ મિક્સ થઈ જવી જોઈએ. અને કન્સિસ્ટન્સી વાઇઝ જો તમે ચેક કરીએ તો તમે જોઈ શકો છો આ રીતે એડ કરવાનું છે અને આવી સરસ એવી કણક તૈયાર કરવાની છે. પછી એને 5 મિનિટ માટે આપણે રેસ્ટ આપી દઈશું અને પછી એની અંદરથી પરાઠા બનવાનું સ્ટાર્ટ કરાવવાનું છે. તો અહીંયા એક લુઓ લઈ લેવાનો છે અને એકદમ મસ્ત એને હાથેથી પહેલેથી જ તે મીડિયમ સાઇઝનો લેવાનો છે. બહુ મોટા પરાઠા આપણે નહીં બનાવીએ, નાના એવા અને સરસ બને એટલા રાઉન્ડ બનાવવાની કોશિશ કરવાની છે, કારણ કે એ થોડા ફાટી જતા હોય છે અને આમાં બિલકુલ પણ મોઈન નથી નાખવાનું. મેં લોટ બાંધ્યો ત્યારે પણ એમાં ઘી કે તેલ કંઈ પણ નથી નાખ્યું અને અત્યારે પણ કંઈ પણ નથી લગાડવાનું. બસ એને ઝીણા લોટની અંદર, એટલે કે ઘઉંનો ઝીણો લોટ હોય એમાં બોળી અને પછી એને એકદમ હળવા હાથેથી મસળવાનો છે અને પછી પ્રેસ કરી ધીરે ધીરે એમાંથી પરાઠા બનાવતા જવાના છે, પણ બહુ ટાઈટલી નહીં આપણે કરીએ, એકદમ સોફ્ટલી એને વણવાના છે, એટલે ગોળ શેપ પણ આવશે અને એકદમ પતલા પણ નથી બનાવવાના, થોડા એવા ભર્યા એવા, એટલે કે જાડા રાખવાના છે.
અને એકદમ નાના અને સરસ એવા બનાવવાના છે. તો આ રીતે આપણે એને વણતા જશું. નોર્મલી આપણે રોટલી વણતા હોઈએ એટલે કોઈ પણ વસ્તુમાં આપણને તકલીફ ના પડે, પણ આવી બધી વસ્તુઓ એકદમ હળવા હાથે બનતી હોય છે, એટલે ધીમે ધીમે બનાવવાની છે. અને હવે મેં એને તવા ઉપર શેકવા માટે મૂકી દીધું છે. હવે તમે એની અંદર બટર કે ઓઇલ કોઈ પણ વસ્તુનો યુઝ કરી શકો છો. મેં અહીંયા એકદમ હેલ્ધી એટલે કે આપણે કહી શકાય તો બટર કે ઘી લગાવીને કરવાનું હોય, પણ અહીંયા તેલથી મેં બનાવ્યા છે અને બહુ મસ્ત એવો કલર આવી જાય છે, તમે જોઈ શકો છો. એમાં ધીરે ધીરે એમ ગોલ્ડની ડિઝાઇન પડી જાય ત્યાં સુધી એને શેકવાના છે. અને આ શેકાય છે ત્યાં સુધી તમે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ નહીં ભૂલતા. અને જે નવું ફીચર આવ્યું છે હાઇપનું, એને પણ સ્વાઈપ કરી દેજો. અને મારા આવી જ રીતના બધા જ વિડીયો જોતા રહેજો. અને વિડીયો કેવા લાગે છે એ કમેન્ટ્સ કરવાનું પણ બિલકુલ નહીં ભૂલતા. આવી રીતના એને એકદમ હળવા હાથેથી ફ્લિપ કરતા જવાના છે. અને સાથે સાથે ગેસની ફ્લેમ છે એને એકદમ લો રાખવાની છે, બહુ હાઈ નથી કરવાની, કારણ કે ફણગાવેલા મગમઠ એકદમ કાચા હોય છે, એ ડાયરેક્ટ પણ આપણે ખાઈ શકીએ છીએ, પણ આની અંદર એડ કર્યા છે એટલે ધીમે ધીમે કલર આવવા દેવાનો છે. તરત જ એકદમ એની ઉપર પરખ આવી જાય અને શેકાઈ જાય તો એ અંદરથી કાચા રહે છે અને એ પણ પછી આપણને પેટ માટે નડે છે. એટલે આપણે ધીરે ધીરે એને શેકવાનો છે. બધી બાજુથી આવો સરસ એવો કલર આવી જાય ત્યાં સુધી શેકવાના છે. તો અહીંયા મેં ઘણા બધા પરાઠા બનાવીને તૈયાર કરી દીધા છે અને હેલ્ધી એવા પ્રોટીનયુક્ત પરાઠા બનીને તૈયાર છે, જે તમે 2 ખાઓ ને ત્યાં જેમ કહેવાય ને ધરાઈ જાઓ. અને સવારના નાસ્તા માટે તો બેસ્ટ ઓપ્શન છે ને ઇવનિંગમાં પણ તમે ગરમા ગરમ મસાલા ચા સાથે ખાઈ શકો છો. ડિનરમાં પણ જો તમારે લાઇટ ડિનર કરવું હોય તો બેસ્ટ ઓપ્શન છે. તો આવી જ રીતના આરુષ ફ્લેવર ફ્યુઝનની અંદર આવી હેલ્ધી રેસીપી જોતા રહેજો. અને નવી રેસીપી જો તમને પણ જાણ હોય તો મને પણ કમેન્ટ્સમાં ચોક્કસથી કહેજો, હું પણ ટ્રાય કરીશ. જુઓ મિત્રો, પરાઠાની એક બાઈટ હું આવી રીતના તોડું છું તો કેટલી મસ્ત એવી સોફ્ટ પરાઠા બનીને તૈયાર થયા છે. એકદમ લો ફેટ કહી શકાય, કારણ કે આપણે ઓઇલ કે બટર એવું બધું યુઝ નથી કર્યું એટલું બધું, તેમ છતાં જો એટલા હેલ્ધી બનતા અને તો ચોક્કસથી બનાવજો. મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી ટેક કેર, બાય બાય.